નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર। ફરીવાર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે ફરીવાર આગાહી કરી છે। કઈ તારીખે કઈ જગ્યાએ વરસાદ પડશે આજના લેટેસ્ટ વિડીયોની અંદર જણાવીશું। તો સૌથી મોટો ઝટકો, પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ ગયું છે। આજના સૌથી લેટેસ્ટ સમાચાર રહેવાના છે। તો એલપીજી બુકિંગના નિયમની અંદર પણ ફેરફાર થઈ ગયો છે। હવે નવો સિલિન્ડર બુક કરાવવો હોય તો નવા નિયમ આવી ગયા છે। આજના વિડીયોની અંદર જણાવીશું। તો રેશન કાર્ડ ધારકોને હવે 3 ગણું અનાજ આપવામાં આવશે। મોટી ખુશખબર આજના લેટેસ્ટ વિડીયોની અંદર તમામ માહિતી જણાવીશું। એલપીજીને લઈને ભારતને મોટી રાહત મળવાની છે। તો હવે ગોખણિયું જ્ઞાન બંધ થઈ જશે। ધોરણ 9 અને ધોરણ 10 માટે આ સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે। ખેડૂતો માટે નુકસાનને લઈને સમાચાર, ખેડૂતોના ઘઉંના ભાવમાં મોટું નુકસાન થઈ ગયું છે। સૌથી મોટા સમાચાર, ગૂગલ મેપ અને હવે સરકાર કેરોસીન આપશે, એને લઈને પણ મિત્રો આજના વિડીયોની અંદર એકથી એક સમાચાર જાણવાના છે। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, એલપીજી બુકિંગના નિયમ અને પેટ્રોલ ડીઝલ મોંઘું થયું એને લઈને સમાચાર આપીએ। પણ સૌ પ્રથમ હવામાન વિભાગની ફરીવાર જે આગાહી કરાઈ છે એના ઉપર વિશેષ ધ્યાન આપીએ। તો હમણાં મિત્રો જે વરસાદ પડ્યો હતો, જે વાવાઝોડા જેવા દ્રશ્યો આવ્યા હતા, એમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે। લોકોને પણ ઘણા લોકોની છત પણ ઉડી ગઈ છે, એને પણ નુકસાન થયું છે। ખેડૂતોને ખાસ કરીને જે કેરી વાવેલી હતી એ કેરી ખાખઠી પડી ગઈ છે। સૌથી મોટું નુકસાન કેરીના પાકને થયું છે। ત્યારે હવામાન વિભાગે હજી પણ આવતીકાલે 22 તારીખથી એટલે કે 22 માર્ચથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરી નાખી છે। જ્યાં મિત્રો આવનારી 22 તારીખ એટલે કે આવતીકાલે 22 તારીખથી ફરીવાર વરસાદની આગાહી થઈ ગઈ છે। પણ રાહતની વાત એ છે કે આ જે નવી સિસ્ટમ છે એ પહેલાં જેવી શક્તિશાળી નથી। એટલે હમણાં જે વાવાઝોડા જેવા દ્રશ્યો આવ્યા એવી આ સિસ્ટમ નથી। આ સિસ્ટમને કારણે 27 તારીખ સુધી કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અમુક વિસ્તારમાં હળવો વરસાદ પણ જોવા મળશે। જોકે ક્યાંય ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। તો 22 તારીખથી લઈને 27 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ, અમુક જગ્યાએ છૂટા છવાયા વરસાદ પડશે, ક્યાંય ભારે વરસાદની આગાહી નથી। હવામાન વિભાગની આગાહી હતી। તો મિત્રો હવે એલપીજી સિલિન્ડરના બુકિંગના નિયમમાં ફેરફાર થઈ ગયો છે। હવે મિત્રો તમારે એલપીજી બાટલો બુક કરાવવો હોય તો તમારે સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં અથવા તો રાત્રે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં બાટલો બુક કરાવવો પડશે। સવારે 5 થી 7 અથવા તો રાત્રે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં જ બાટલો બુક કરાવી શકશો। કારણ કે હવે સવારે 7 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી એટલે કે લગભગ 13 કલાક સુધી બુકિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રહેવાની છે। જ્યાં મિત્રો તમામ લોકો માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે। એલપીજી સિલિન્ડર બુક કરવાના નિયમની અંદર, એના સમયની અંદર આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। કાં તો તમારે સવારે 5 વાગ્યાથી 7 વાગ્યામાં બુકિંગ કરવાનું અથવા તો રાત્રે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં બુકિંગ કરવાનું રહેશે। સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે। તો આ બાજુ પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ ગયું છે। જ્યાં મિત્રો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને નિશાન બનાવતા હવે એની આગ પેટ્રોલ ડીઝલ સુધી પહોંચી ગઈ છે। ભારતની અંદર, આપણા દેશની અંદર જે પ્રીમિયમ પેટ્રોલ આવે છે એ પ્રીમિયમ પેટ્રોલની કિંમતમાં 2.5 રૂપિયા સુધીનો વધારો, પ્રતિ લિટરે 2.5 રૂપિયા સુધીનો ભાવ વધારી દેવામાં
આવ્યો છે। પ્રીમિયમ પેટ્રોલ એટલે કે આપણે જે પેટ્રોલ પંપે સામાન્ય પેટ્રોલ પુરાવીએ છીએ એ પેટ્રોલની વાત નથી। પ્રીમિયમ પેટ્રોલની વાત કરીએ તો અમુક કંપનીઓ પ્રીમિયમ પેટ્રોલ આપે છે, જેમ કે BPCL કંપની છે એ સ્પીડના નામે પ્રીમિયમ પેટ્રોલ વેચે છે। HPCL કંપની છે એ પાવરના નામે પેટ્રોલ વેચે છે અને IOC કંપની છે એ XP91 આ નામે પ્રીમિયમ પેટ્રોલ વેચે છે। અમુક લોકો આ પ્રીમિયમ પેટ્રોલ પુરાવતા હોઈએ છે। એ લોકો માટે આ સમાચાર છે કે જે લોકો પ્રીમિયમ પેટ્રોલ પુરાવે છે તો પ્રીમિયમ પેટ્રોલની અંદર 2.5 રૂપિયા જેટલો વધારો જીક્યો છે। આપણે જે સામાન્ય પેટ્રોલ પંપે પુરાવીએ છીએ એમાં કોઈ વધારો જીકાયો નથી। એવી જ રીતના ડીઝલની વાત કરી દઈએ તો ઔદ્યોગિક વપરાશના ડીઝલની કિંમતમાં 22 રૂપિયાનો વધારો જીકાયો છે। મિત્રો, ઔદ્યોગિક વપરાશમાં વપરાતું ડીઝલ, આપણે ગાડીની અંદર જે ટ્રકમાં કે જ્યાં ડીઝલ પૂરવામાં આવે છે એ ડીઝલના ભાવ વધ્યા નથી, પણ ઔદ્યોગિકની અંદર એટલે કે જે ઉદ્યોગો હોય, કારખાના હોય, ત્યાં જે ડીઝલ વપરાય છે એમાં 22 રૂપિયાનો વધારો જીકી નાખવામાં આવ્યો છે। એટલે કે સામાન્ય જનતા માટે જે પેટ્રોલ અને ડીઝલ આપણે પુરાવીએ છીએ, વાહનોમાં પુરાવીએ છીએ, એના ભાવમાં કોઈ વધારો નથી, પરંતુ ઔદ્યોગિક કંપનીઓમાં જે ડીઝલ વેચાય છે, જે જથ્થાબદ્ધ ડીઝલ વેચાય છે એમાં 22 રૂપિયાનો વધારો, અને જે લોકો પ્રીમિયમ પેટ્રોલ પુરાવે છે એમાં 2.5 રૂપિયાનો વધારો જીકી નાખવામાં આવ્યો છે। તો સૌથી મોટા સમાચાર હતા। તો મિત્રો, આ બાજુ હવે રેશન કાર્ડ ધારકો માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે। રેશન કાર્ડ ધારકોને હવે 3 મહિનાનું એક સાથે અનાજ આપવામાં આવશે, એટલે કે 3 ગણું અનાજ એક સાથે તમને આપવામાં આવશે। ક્યારથી આપવામાં આવશે જણાવી દઉં તો સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે જે રેશન આપે છે એ તમામ લોકો માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આવનારા એપ્રિલ મહિનાની અંદર જે રાશન આપવામાં આવશે એમાં એક સાથે 3 ગણું રાશન આપવામાં આવશે। એટલે એપ્રિલ મહિનાનું રાશન તો મળશે જ, સાથે સાથે મે મહિનાનું પણ રાશન આપી દેવામાં આવશે અને જૂન મહિનાનું પણ રાશન આપી દેવામાં આવશે। એટલે એપ્રિલ, મે અને જૂન ત્રણેય મહિનાનું રાશન એક સાથે આપવામાં આવશે। કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આ માહિતી જાહેર કરી છે અને ટ્વિટર ઉપર, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરીને માહિતી આપી દીધી છે કે આવનારા એપ્રિલ મહિનાની અંદર એપ્રિલ, મે અને જૂન એમ ત્રણેય મહિનાનું રાશન એક સાથે તમામ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે। તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ રાહતના સમાચાર કે હવે એક જ સાથે 3 મહિનાનું રાશન મળી જશે, એટલે કે વારા ઘડીએ દર મહિને રાશન લેવા જવું પડશે નહીં। જો કે મિત્રો, આ શા માટે આવું કર્યું છે એની સરકારે હજી કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી, પણ 3 મહિનાનું રાશન એપ્રિલ મહિનામાં જ આપી દેવામાં આવશે। રાશન કાર્ડ ધારકો માટે આ ખૂબ સારા અને રાહતના સમાચાર કહી શકાય। તો આ બાજુ ભારતને એક મોટી રાહત મળવાની છે। LPG સિલિન્ડરને લઈને 2 મોટા જહાજો ભારત તરફ આવી રહ્યા છે। હોર્મુઝ સ્ટ્રેટ હજી પણ મિત્રો બંધ છે। છેલ્લા 24 કલાકથી એક પણ જહાજ ત્યાંથી આવ્યું નથી, પણ ભારતના જહાજને આવવા દેવામાં આવ્યા છે। જી હા મિત્રો, ભારતના જહાજ પાઇન ગેસ અને જગવસંત આ 2 મિત્રો જહાજ છે એ હવે ભારત તરફ આવી રહ્યા છે। LPG ગેસ ભરેલા આ બંને જહાજો ભારત તરફ આવી રહ્યા છે। ભારતને એક મોટી રાહત મળવાની છે। ત્યારે મિત્રો, આ બાજુ ધોરણ 1 થી 8ના બાળકો માટે સૌથી મોટા સમાચાર, હવે ગોખણિયું જ્ઞાન બંધ થઈ જશે। નવા પાઠ્યપુસ્તકો આવશે, નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે। જ્યાં મિત્રો
એનસીઈઆરટીએ ધોરણ 1 થી 8ના બાળકો માટે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા છે. સારા સમાચાર એ છે કે આ પુસ્તકો હવે છાપેલા પણ જોવા મળશે અને ઓનલાઈન બંને રીતના ઉપલબ્ધ હશે, જેનાથી બાળકો માટે વાંચન સરળ બનશે. આ નવા પાઠ્યપુસ્તકો NCF 2023 અનુસાર વિકસાવવામાં આવ્યા છે. અગાઉના અભ્યાસક્રમની અંદર જે ગોખણપટ્ટી હતી એ ગોખણપટ્ટી શીખવા ઉપર અભ્યાસ કેન્દ્રિત હતો, ત્યારે હવે આ નવા અભ્યાસક્રમની અંદર સમજણ અને વિચાર ઉપર ભાર મૂકવામાં આવશે. એટલે હવે ગોખણપટ્ટીવાળા વિષયોને કાઢીને સમજણવાળા, વિચારવાળા અને ઉપયોગમાં આવે, આગળ વિદ્યાર્થીઓને, બાળકોને જીવનની અંદર ઉપયોગમાં આવે એવા વિષયો મૂકવામાં આવશે. રોજિંદા જીવન સાથે જોડાયેલા હશે, એને શિક્ષણ આપે એવા વિષયો મૂકવામાં આવશે. ખોટા ગોખણપટ્ટીવાળા વિષયોને કાઢી નાખવામાં આવશે. નવા અભ્યાસક્રમ ધોરણ 1 થી 8ના બાળકોને આપવામાં આવશે અને આ નવો અભ્યાસક્રમ 2026 અને 27ના નવા સત્રથી લાગુ કરવામાં આવશે. જો કે મિત્રો, આ ડ્રાફ્ટ બહાર પડી ગયો છે. હવે શિક્ષકો, નિષ્ણાંતો અને બીજા અન્ય લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. અભ્યાસક્રમ એ લોકોને દેખાડવામાં આવશે, એના પાસેથી સૂચનો લેવામાં આવશે. ત્યાર પછી વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે. તો ધોરણ 1 થી 8ના બાળકોને ગોખણિયું જ્ઞાન કાઢવામાં આવશે. સૌથી મહત્વના સમાચાર. આ બાજુ ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર. ખેડૂતોના ઘઉંના ભાવને નુકસાન. સરકારે જાહેરાત જે કરી છે એને વખોડતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી, ખેડૂત નેતા એવા સાગર રબારીએ વિડીયોની અંદર જણાવ્યું છે કે ભારત સરકારે 2026 અને 27 માટે ઘઉંના ટેકાના ભાવ 2585 રૂપિયા જાહેર કર્યા છે. એટલે આપણે 20 કિલોના આપણે 1 મણની વાત ગણીએ તો સરકારે પ્રતિ મણ 517 રૂપિયાનો ભાવ આપવાની જાહેરાત કરી છે. પણ હાલની બજારની અંદર આપણે ભાવ જોઈએ તો 400 થી 450 રૂપિયા પ્રતિ મણ બજારમાં ભાવ મળી રહ્યો છે. એટલે કે 2000 થી લઈને 2250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ મળી રહ્યા છે. ભારત સરકારે જાહેર કરેલા ભાવ સાથે સરખામણી કરીએ તો ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 300 થી 585 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એટલે ટેકાના ભાવ કરતાં બજારના ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે. 300 રૂપિયાથી લઈને 585 રૂપિયા ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. તો બજારમાં ખેડૂતોને મોટું નુકસાન જોવા મળ્યું છે. જ્યારે સરકારે 4 તારીખની જાહેરાત કરી હતી કે અમે ટેકાના ભાવે ઘઉં 4 માર્ચથી ખરીદી કરશું, પણ હજી 19 તારીખ સુધીમાં સરકારે હજી કોઈ ખરીદી શરૂ કરી નથી. તો સરકારને ઝાટકણી આપી છે. સૌથી અગત્યના સમાચાર. આ બાજુ મિત્રો, હવે ગુજરાત સરકાર કેરોસીન આપવાની જાહેરાત કરી છે. ખાસ કરીને જે ગામડાના વિસ્તારો છે, જે અંતરિયાળ વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર સરકારે જાહેરાત કરી છે કે એવા વિસ્તારોમાં કેરોસીન આપવામાં આવશે, જેમાં પરિવારની અંદર એક પરિવાર દીઠ 5 લીટર કેરોસીન મળશે અને કોઈ સંસ્થા હોય તો સંસ્થા દીઠ 25 લીટરનું કેરોસીન આપવામાં આવશે. સરકારે જાહેરાત કરી છે કે ગામડાના વિસ્તારો અને જે છેવાડાના વિસ્તારો છે, જ્યાં LPG સિલિન્ડર પહોંચાડવામાં ખૂબ વાર લાગી શકે છે, વિલંબ લાગી શકે છે, એ વિસ્તારોમાં હવે કેરોસીન આપવામાં આવશે. આ બાજુ મિત્રો, ટપાલ વિભાગે 3 નવી સુવિધા શરૂ કરી છે. હવે મિત્રો, ટપાલ વિભાગની અંદર 24 એટલે કે 24 કલાકની સ્પીડ પોસ્ટ સેવા, 24 કલાક સ્પીડ પોસ્ટ પાર્સલ સેવા અને 48 કલાકની સ્પીડ પોસ્ટ, આ 3 નવી સુવિધા શરૂ કરી છે. 24 કલાક સ્પીડ પોસ્ટ એટલે કે તમારું જે પણ તમે મોકલો છે 24 કલાકની અંદર પહોંચાડી દેવામાં આવશે. જો પાર્સલ મોકલો છો તો એ સુવિધા પણ છે કે તમારું પાર્સલ પણ 24 કલાકમાં પહોંચાડી દેવામાં
આવશે. આ નવી સુવિધા શરૂ કરી છે અને ગેરંટી પણ આપી છે કે જો 24 કલાકમાં તમારું પાર્સલ ન પહોંચે તો તમને ગેરંટી આપવામાં આવશે કે તમારા પૈસા તમને પરત આપી દેવામાં આવશે. તો મની બેક ગેરંટી પણ આની અંદર આપવામાં આવી છે. મની બેક ગેરંટી આ ઉપરાંત અનેક વિશેષ સુવિધાઓ પણ આપવામાં આવી છે. પણ આખા ભારતમાં હજી આ સેવા શરૂ થઈ નથી. અત્યારે મિત્રો મુખ્ય 6 મોટા શહેરો છે. એ 6 શહેરોની અંદર આ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદ આ 6 મોટા મુખ્ય શહેરોની અંદર ટપાલ વિભાગ દ્વારા આ નવી સેવા શરૂ કરી નાખવામાં આવી છે. ત્યારે મિત્રો હવે વિમાનમાં મુસાફરી તમે કરી રહ્યા હોય તો હવે વિમાનમાં ટિકિટના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એક ગુડ ન્યૂઝ આપી દેવામાં આવી છે, જ્યાં મિત્રો હવે ભારતમાં હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે હવે વેબ ચેક ઇન કે પછી સીટ સિલેક્શન વખતે ખિસ્સા ખાલી કરવા પડશે નહીં. હવે જો તમારે એક સાથે સીટ તમારા પરિવારની જોતી હોય તો હવે તમારે વધારાનો કોઈ ચાર્જ દેવાની જરૂર નથી. ડાયરેક્ટોરલ જનરલ ઓફ સિવિલ એસોસિએશન દ્વારા નવો આદેશ જાહેર કર્યો છે કે હવે ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% જે સીટો છે એમાં કોઈ પણ વધારાનો ચાર્જ લાગશે નહીં. જો તમે પરિવાર કે પછી તમારા ગ્રુપની અંદર મુસાફરી કરી રહ્યા હોય, એક સાથે એક PNR ઉપર તમે જો ટિકિટ લીધી હોય, એટલે કે એક જ સાથે તમે જો 5 સભ્યો જતા હોય, 5 સભ્યોની તમે એક સાથે ટિકિટ લીધી હોય તો સીટ પાસે મળે એવો પ્રયાસ કરવામાં આવશે. પહેલાં કેવું થતું કે તમે એક ગ્રુપમાં હોય તેમ છતાં તમારી સીટ એક અહીંયા હોય તો એક આમ ખૂબ દૂર હોય, એવી રીતના અલગ અલગ સીટો મળતી હતી. પણ હવે એ સીટો અલગ અલગ મળવાની નથી. તમારા પરિવારની અંદર એક સાથે સીટ બુક કરાવી છે તો તમને પાસે સીટ આપવામાં આવશે. ફ્લાઇટ ટિકિટની અંદર આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. હવે મિત્રો ગૂગલ મેપ તમે વાપરો છો તો ગૂગલ મેપમાં હવે નવો જ નકશો તમને જોવા મળશે. હવે મિત્રો તમને 3Dમાં આખો નકશો જોવા મળશે. બ્રિજ આવતો હોય તો બ્રિજ પણ તમને જોવા મળશે, નીચેથી જતું હોય તો નીચેથી પણ તમને આખો 3D વ્યૂમાં નકશો જોવા મળશે. ગૂગલે નવી સર્વિસ શરૂ કરી નાખી છે. ગૂગલ મેપની અંદર અત્યાર સુધીનો સૌથી મોટો અપડેટ રિલીઝ કરવામાં આવ્યો છે. હવેથી મિત્રો તમારી એપ્લિકેશનમાં એટલે કે ગૂગલ મેપની અંદર 3D વ્યૂની અંદર તમામ મેપ જોવા મળશે. આ મેપ અત્યારે તમારા માટે ઉપલબ્ધ નથી. ટૂંક સમયમાં તમને પણ તમારા પ્લે સ્ટોરમાં જોવા મળશે. અપડેટ તમે કરતા રહેજો. હજી મિત્રો આ સુવિધા શરૂ થતાં થોડીક વાર લાગશે. થોડાક જ દિવસોની અંદર તમને પણ તમારા ગૂગલ મેપમાં હવે 3D નજારો જોવા મળશે. તો મિત્રો આ હતા આજના મુખ્ય અને ખૂબ મોટા સમાચાર. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. LPG બુકિંગના નિયમમાં હવે સમયમાં ફેરફાર થઈ ગયો છે. ભૂલતા નહીં. તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ અત્યારે મોકલી દેજો. ફેસબુક ગ્રુપમાં કે પછી વોટ્સઅપ ગ્રુપમાં બધે જ આ વિડીયોને ફટાફટ મોકલાવી દેજો. આજ માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.